નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 5 સેમ 1 નું જે ચેપ્ટર નંબર 5 છે મેથ્સ 1 ની અંદર એની વાત કરવાના છીએ। આપણે આજે સવારમાં જ એક પોલ નાખેલો હતો મેથ્સ માટે, જે તમારા બધાની કોમેન્ટથી અથવા તો પોલ મૂકેલો હતો સવારે આપણે એક કે ભાઈ કયા ચેપ્ટર આપણે મેથ્સમાં અત્યારે કવર કરવાની જરૂર છે, તમને કયા ચેપ્ટરમાં વધારે મતલબ કે નથી ફાવતું એ ચેપ્ટર આપણે પહેલાં લઈએ। તો હમણાં તો ઘણો ગેપ આવી ગયો હતો, મેથ્સના વિડીયો બહુ ઓછા આવતા હતા, કે હમણાં બહુ ઘણા ટાઈમથી અમુક અપલોડ જ નહોતા થતા, કેમ કે બીમાર હતો હું અને થોડુંક બહાર શેડ્યુલ થઈ ગયું હતું આપણું। તો જે હતું એ તો થઈ ગયું, પણ હવેથી રેગ્યુલર ચાલુ થઈ જશે। ચેપ્ટર નંબર 5ની આપણે આજથી ચાલુ શરૂઆત કરીએ છીએ, પાર્ટ નંબર 1ની। ચેપ્ટર 5નું નામ છે આપણે લિમિટ। તો એના વિશે વાત કરવાના છીએ। તો એના સિમ્પલ એક્ઝામ્પલ ને સૂત્ર છે એ પહેલાં તમને કહી દઉં ક્યાં ક્યાં સૂત્ર આવશે, કઈ રીતના કરવાનું। તો કે લિમિટ એકદમ સિમ્પલ છે, એના સૂત્રને બધું સિમ્પલ છે, તો એ તમને કરાવી દઈએ અને તો શરૂઆત કરી દઈએ છીએ। હજી આપણે બીજી કંઈ વાત નથી કરતા, તો શરૂઆત આપણે લિમિટના એક સૂત્રથી કરીએ છીએ। સૂત્ર કંઈક આ રીતનું આપેલું છે, લિમિટ આપેલી છે તમને એક્સની, શું કીધું છે કે એક્સની જગ્યાએ એ મૂકવાનો, અને તમને કંઈક એક્સની n ઘાત આપેલી છે। તો એનો જવાબ શું થાય તમારે, એક્સ એની n ઘાત, એટલે કે ટૂંકમાં જ્યાં એક્સ છે, મતલબ કે આ એક્સ છે એની કિંમત તમને ક્યાં આપી છે, અહીંયા શું છે, તો કે આ એક અહીંયા મૂકવાની, અહીંયા મૂકી દેવાની, અહીંયા એક્સની જગ્યાએ, તો એક્સની જગ્યાએ એ મૂકી દઈએ તો આપણે શું થઈ જશે, એની n ઘાત। આ સિમ્પલ ફોર્મ્યુલા છે। આપણે આ રીતનો આપણે બીજા કંઈક ફોર્મ્યુલા લઈ લઈએ થોડા ઘણા, તો તમને આઈડિયા આવે, અથવા તો આનું એક એક્ઝામ્પલ તમને કરાવી દો કે લિમિટ આમ આપેલી હોય તમને, લિમિટ એક્સ ઇક્વલ ટુ મતલબ કે 10 આપેલી હોય, અને અહીંયા તમને એમ કીધું હોય કે એક્સની n ઘાત, તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો, હા, તો કે એક્સની જગ્યાએ શું મૂકવાનું, 10, એટલે શું થાય 10ની n ઘાત। આ રીતનું તમારું એક્ઝામ્પલ થશે, તો કે આ રીતના સિમ્પલ આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનો થશે આપણે આગળ। તો આપણે કંઈક બીજું એક્ઝામ્પલ આ રીતનું આપેલું છે, કે મતલબ કે એક્ઝામ્પલ તો નહીં, સૂત્ર આ રીતનું આપેલું છે કે ભાઈ આ રીતના પી ઓફ એક્સ અને ક્યુ ઓફ એક્સ આપેલા હોય, મતલબ કે આ રીતનું આપેલું હોય તમને કે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ પી ઓફ એક્સ ના છેદમાં ક્યુ ઓફ એક્સ, આ રીતનું તમને આપેલું હોય, તો તમારે એની લિમિટ શોધવાનું કહે, એટલે કે આમ કહે લિમિટ એક્સની જગ્યાએ એ મૂકવાનો, કે એક્સ ઇક્વલ ટુ એ પી એક્સ ના છેદમાં ક્યુ એક્સ, તો એનું તમારે શું જવાબ થશે, તો એનો જવાબ તમારે આ રીતનો બનીને આવી જશે કે ભાઈ પી એ ના છેદમાં ક્યુ એ ઇક્વલ ટુ, એટલે આનો તમારે શું થઈ જાય, એફ ઓફ એક્સ શું હતો, એફ ઓફ એક્સ આપણે આ રીતનો કંઈક હતો ને, એફ એક્સ, એટલે આનો જવાબ તમારે થઈ જશે એફ એક્સની જગ્યાએ એ આવી જશે, બરાબર। આ રીતનું તમારું બીજું કંઈક સૂત્ર આપેલું છે, અને આમાં એક તમારે બીજું એક રૂલ લાગુ પડશે કે ભાઈ ક્યુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ક્યુ એ ક્યારેય 0 નહીં બની શકે, બરાબર। આ રીતનું, બરાબર, આ રીતનું ક્યુ એ ક્યારેય તમારો 0 નહીં બની શકે, આ રીતનું હતું। અને હવે આપણે સૂત્ર નંબર 3 લઈ લઈએ। સૂત્ર નંબર 3 કંઈક આ રીતનું આપેલું છે કે ભાઈ તમને લિમિટ આપેલી હોય એક્સ એ, અને આ રીતનું તમને સોલ્વ કરવાનું કીધું હોય, એક્સની n ઘાત માઇનસ એની n ઘાત છેદમાં એક્સ માઇનસ એ, એટલે આ બે વસ્તુ જે ઉપર આપેલી છે એની ઘાત આપેલી છે, નીચે છેદમાં આપેલું હોય એ રીતનું સેમ હોય, તો એને તમે આ રીતના લખી શકો કે ભાઈ n એ n ની -1 ઘાત, ને આમાં એક બીજા તમારે રૂલ લાગુ પડે છે અમુક, એ તમને કહી દઉં, તો કે n ઇક્વલ ટુ આર અને એક્સ ઇક્વલ ટુ આર માઇનસ એ, આ રીતનું, બરાબર। આ તમારો કંઈક આવો રૂલ લાગુ પડશે, બરાબર। આ ક્યારે આ રીતનું થશે, બરાબર। તો આ રીતનું તમારે થશે, બરાબર। તો હવે આપણે આના પછીના અમુક એક્ઝામ્પલ લઈ લઈએ, મતલબ કે સૂત્ર લઈ લઈએ, બીજા કંઈક સૂત્ર તમને આના પછીનું ચોથું સૂત્ર આપણે કંઈક આ રીતનું છે, અહીંથી શરૂઆત કરાવું તમને કે ભાઈ ચોથો ફોર્મ્યુલા કંઈક આ રીતનો બનીને આવે આપણે
કે ભાઈ તમને આપેલું હોય લિમિટ ઇન્ફાઇનાઇટ લિમિટ આપેલી હોય એનની ઇન્ફાઇનાઇટ લિમિટ. આને સોલ્વ કઈ રીતના કરવાનું? 1/n આપેલું હોય તો એનની જગ્યાએ તમારે શું ઇન્ફાઇનાઇટ આવે એટલે 1/n ઇન્ફાઇનાઇટ એટલે શું તમારો જવાબ આવે? 0. આનો જવાબ થશે 0. આ રીતનો ચોથો ફોર્મ્યુલા છે. પાંચમો ફોર્મ્યુલા આપણે એમ આપેલો છે કે લિમિટ એક્સની એ અને તમને એમ આપેલું છે કે એફ ઓફ એક્સ પ્લસ જી એક્સ. તો ભાઈ આમાં તમે એમ કરી શકો કે ભાઈ આ બે પ્લસમાં અહીંયા ભેગા આપ્યા છે તો લિમિટ 1 છે બરાબર. તો તમે લિમિટને કોમન કાઢેલી એની જગ્યાએ તમે એને નોખી પણ પાડી શકો ને આ રીતની કે લિમિટ એ એક્સની એ એફ ઓફ એક્સ પ્લસ લિમિટ એક્સની એ જી એક્સ. આ રીતનું પણ તમે કરી શકો બરાબર. તો આપણા તમારા 5 એક્ઝામ મતલબ કે 5 ફોર્મ્યુલા આ રીતના થઈ જશે. તમે આને કંઈક લખીને રાખજો એટલે તમારે આગળ હેલ્પ એક્ઝામ્પલ ચાલુ થશે એમાં તમને હેલ્પ મળશે બરાબર. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર મતલબ કે ફોર્મ્યુલા 6 લઈ લઈએ. ફોર્મ્યુલા 6 તમને જેમાં સરવાળાનો હતો એ જ રીતના તમને ગુણાકારમાં આપેલા હોય લિમિટ એક્સની એ એફ ઓફ એક્સ ગુણ્યા જી ઓફ એક્સ એટલે અહીંયા ગુણ્યાની નિશાની આપેલી છે ડોટ કરીને. ડોટ એટલે ગુણાકાર થાય તો તમને ખ્યાલ જ હશે. તો હવે તમે આને આ રીતનું અલગથી કરી શકો. ઉમાં જેમ પ્લસમાં કર્યું તેમ લિમિટ એક્સની એ એફ ઓફ એક્સ ગુણ્યા વચમાં ગુણાકારની નિશાની લગાવી દો અને લિમિટને પાછી લખી નાખો લિમિટ એક્સની એ જી એક્સ. આ રીતનું તમે કરી શકો બરાબર. તો આ રીતનું તમારે થઈ જશે. તો એના પછીનો ફોર્મ્યુલા આ રીતનો કંઈક છે જેમ ગુણાકારનો સરવાળાનો લીધું. હવે એ જ રીતનું ભાગાકારમાં તમને આપેલું હોય લિમિટ એક્સની એ અને ભાગાકારમાં તમને આપેલું હોય એફ ઓફ એક્સ છેદમાં જી ઓફ એક્સ. તો એનો તમારે આ રીતનો કંઈક થશે કે લિમિટ એક્સ એ નું એફ ઓફ એક્સ ભાંગ્યા છેદમાં એટલે આવી જશે શું થશે લિમિટ એક્સની એ જી ઓફ એક્સ. આ રીતનું તમારે ભાગાકારનું સૂત્ર થઈ જશે. મિત્રો આપણે હવે સૂત્ર તો ઘણા બધા જોઈ લીધા. તો આપણે એક્ઝામ્પલથી શરૂઆત કરીએ. એક્ઝામ્પલ નંબર 1 લઈએ. પહેલાં તો અંધેથી પહેલાં સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે. લિમિટની કિંમત આપી છે એક્સની 1 છે બરાબર અને તમને આ રીતનો કંઈક અવયવ આપેલો છે. તો હવે આમાં સૌથી પહેલાં તો આપણે એને લિમિટની કિંમત શું આપી છે એક્સ બરાબર 1 મૂકવાના છે બરાબર. તો સૌથી પહેલાં ટ્રાય કરીએ. જો એક્સ બરાબર 1 મૂકીને કિંમત મળી જતી હોય તો આપણે કંઈ જરૂર નથી બીજું કંઈ કરવાની. તો સૌથી પહેલાં તો એક્સ જ્યાં જ્યાં દેખાય અહીંયા 1 મૂકી દઈએ. આમાં શું છે એક્સનો ઘન એટલે 1નો ઘન માઇનસ પછી હું છે 3 કૌંસમાં એક્સ એટલે કે 1નો સ્ક્વેર પ્લસ 5 પછી કૌંસમાં 1 માઇનસ 6 બરાબર. હવે આપણે સાદું રૂપ આપીએ તો કે 1નો ઘન એટલે 1 જ થાય -3. 1નો સ્ક્વેર એટલે 1 જ થાય ને 1 ગુણ્યા 3 એટલે 3 જ આવશે એમનો પ્લસ 5 ગુણ્યા 1 એટલે 5 જ આવશે -6. તો હવે આમાં શું કરીએ પહેલાં તો 1માંથી 3માંથી 3 માઇનસ એટલે 1 માઇનસ 3 છે બરાબર. તો આપણે અહીંયા શું આવશે -2 જવાબ આવશે. પછી આમાં શું આવશે -1 જવાબ આવશે કેમ કે 5 માઇનસ 6 થાય તો શું આવશે -1 જવાબ આવશે. માઇનસ માઇનસ પ્લસ થાય એટલે શું જવાબ -3. આનો ફાઇનલ જવાબ આપણે મળી જાય -3. આનો અવયવ મતલબ કે આમાં અવયવ પાડવાની કંઈ જરૂર નથી બરાબર. એકદમ સિમ્પલ છે. આવો એમસીક્યુમાં તમને પૂછી શકે છે બરાબર. તો આવો એમસીક્યુમાં તમને એક્ઝામ્પલ પૂછે તો સિમ્પલ તમારે લિમિટની જે કિંમત આપી હોય મૂકી દેવાની બરાબર. જો સોલ્વ થઈ જતો હોય તો એ તમારો જવાબ આવશે અને તમારા ઓપ્શનમાં જોઈ લેવાના કે -3 ક્યાંય છે તો એ નાખી દેવાનો અથવા તો એના અલગ અલગ ઓપ્શન બીજા આપેલા છે 1 આપેલી છે 6 આપેલી છે 3 આપેલી છે -3 આપેલી છે. એમાં તમારે જે સાચો ઓપ્શન છે આપણે શું જવાબ આવ્યો -3 તો -3 સિલેક્ટ કરી લેવાનો બરાબર. તો આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈએ. એક્ઝામ્પલ નંબર 2 આપણું કંઈક આ રીતનું આપેલ છે. એક્ઝામ્પલ નંબર 2 છે લિમિટ
એક્સ નો 2 આપેલી છે કિંમત અને 2 પદ આપેલા છે ભાગાકાર વાળા એક્સ નો સ્ક્વેર માઇનસ 1 છેદમાં એક્સ માઇનસ 1. હવે આમાં તો તમે જો કિંમત મૂકશો 2 મૂકો અહીંયા એક્સ ની જગ્યાએ તો શું થશે 2 નો સ્ક્વેર એટલે 2 ગુણ્યા 2 4 4 માઇનસ 1 એટલે અહીંયા શું થાય 3 થાય બરાબર અને અહીંયા 2 માઇનસ 1 એટલે 1 જવાબ આવે ને 1/3 એટલે આમાં તમારે જવાબ 3 આવશે બરાબર લગભગ એમને અંદાજિત આપણે આવા એમસીક્યુ સોલ્વ કરવાની જરૂર નથી એમને આવડી જવા જોઈએ તો છતાં પણ આપણે ગણીએ તમને સહેલું પડે તો હવે આપણે આમાં પહેલા તો છેદમાં કિંમત મૂકીએ બરાબર છેદ શું છે એક્સ ની -1 એમાં આપણે 2 મૂકીએ એક્સ ની જગ્યાએ તો શું આવે 2 - 1 એટલે તમારે અહીંયા જે ફાઇનલ જવાબ શું આવે 1 બરાબર હવે અંશમાં મૂકીએ અંશ બરાબર એક્સ નો સ્ક્વેર -1 બરાબર હવે એક્સ ની જગ્યાએ 2 મૂકીએ 2 નો સ્ક્વેર -1 2 ગુણ્યા 2 એટલે 4 - 1 હવે આમાં શું જવાબ આવે 3 હવે આમાં તમે આમાં કિંમત મૂકી દો આ લિમિટનું છે આમાં એટલે શું થાય તમારે આ પહેલા પદની એટલે છેદનો શું જવાબ આવ્યો તમારે તો કે 1 અને અંશનો શું જવાબ આવ્યો તમારે તો કે 3 3 છેદમાં 1 એટલે 1 તો કઈ લખવાની જરૂર નથી બરાબર એટલે તમારો જવાબ થઈ જશે અહીંયા 3 આમાં પણ એમસીક્યુમાં આવો સવાલ પૂછી શકે તો આમાં તમારો ફાઇનલ જવાબ આવશે 3 તો આ રીતનો એમસીક્યુ તમારે પૂછાતા હોય છે પહેલા તમને શરૂઆત એમસીક્યુથી જ કરી છે અત્યારે નાના 3-4 એમસીક્યુ તમને કરાવ દો એટલે તમને થોડુંક સહેલું પડે કે ભાઈ ના આપણે સૂત્ર જોઈએ એ પ્રમાણે આપણે સોલ્વ કરવા હેલા જ પડશે હવે એ આપણે એમસીક્યુ નંબર 3 લઈએ એ થોડોક આમ અલગ રીતના પૂછેલો છે એટલે કન્ફ્યુઝ થતા કરવા માટે તમને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા માટે જીટીયુ વાળા કન્ફ્યુઝિંગ એમસીક્યુ પણ પૂછી શકે છે હવે એક્સ નો આ રીતનો આપેલો છે એન ની કિંમત આપી છે એક્સ નથી આપેલો એન નો ઘન બસ 5 છેદમાં 2n સ્ક્વેર પ્લસ 4n માઇનસ 3 બરાબર ખાલી જગ્યા પૂછી છે આનો જવાબ તમારે ગોતો હોય ને તો હા હેલો વિદ્યાર્થી એક તમને ટ્રીક કરી દઉં ટ્રીક કરાવી દઉં કે ટ્રીકથી જ કરાવો જ હવે એમસીક્યુમાં જ પૂછાયા છે અચ્છા બાકી દાખલામાં પૂછાય તો દાખલો ગણવો પડે આ એમસીક્યુ છે તમને ટ્રીક કહી દઉં કે એની સિમ્પલ ટ્રીક છે કે આવી ગમે ત્યારે લિમિટ ઇન્ફિનિટી આપી હોય ને તો એનો ફાઇનલ જવાબ શું થતો હોય ખબર એકાર્યો એને આમ લખી નાખવાના 2 એટલે ટૂંકમાં બાકી બધું કાઢી નાખવાનું આગળના જે 2 આપ્યા હોય એક્સ ની આગળ શું આપ્યો 6 આપ્યો હોય અથવા તો એન છે તો એન ની આગળ 6 આપ્યા છે અને નીચે પણ એન ની આગળ 2 આપ્યા છે તો એ મૂકી દેવાના બરાબર હવે 6 ભાગ્યા 2 એટલે શું થાય 3 થઈ ગયા તો આનો તમારો જવાબ આવી જશે 3 એમસીક્યુમાં ઘણા બધા ઓપ્શન હશે આપેલા બરાબર તો તમારે એમાંથી 3 જે હોય અહીં સિલેક્ટ કરવાનો એકદમ ઈઝી તમને પહેલા તો એક્ઝામ્પલ કરાવ્યા છે આપણો એક્ઝામ્પલ નંબર હતો 3 બરાબર તો આ રીતના 3 ઈઝી એક્ઝામ્પલ તમને કરાવ્યા છે હવે આપણે મોટા દાખલા લઈએ કેમ કે ઈઝી જાજુ કરવા બેસી તો પછી આપણા વિડીયો થતા જાય લાંબા તો તમે પણ કંટાળી જાઓ આપણે હવે આગળનું એક્ઝામ્પલ લઈએ બરાબર તો આપણે હવે મોટા એક્ઝામ્પલ લઈ લઈએ તો આપણે પહેલું એક્ઝામ્પલ આ લઈએ છીએ લિમિટ x બરાબર 1 આપેલા છે ને આ રીતના અવયવ પાડવાના કીધા છે મતલબ કે અવયવ તો ના કહેવાય અને અવયવ આપણે પાડવાના હોય આમાં કીધા ના અવયવ પાડવાના હવે આ રીતનું આપેલું છે રકમ આપણી બરાબર આ રકમ છે આપણી હવે અહીંયા થોડુંક લખવામાં ઓલું થઈ ગયું છે +3 છે બરાબર આપણે સૌથી પહેલા તો આવી મોટા દાખલાની રકમ આવે ને એમસીક્યુ હોય ને તો ડાયરેક્ટ સોલ્વ કરી નાખવાના પણ મોટા દાખલાની રકમ આવે ને શું કરવાનું હજી છેદ હોય ને અહીંયા તમારે 1 મૂકી અને ટ્રાય કરી જોવાનું કે ભાઈ આની 0 થાય એ છેદ 0 થાય હવે ગમે એ હોય અહીંયા આપણે એક્સ્ટ્રામાં કરી નાખ્યું 1/0 કરો ને તો એનો જવાબ ઇન્ફિનિટી આવે અથવા તો 2/0 કરો ને તો એનો જવાબ ઇન્ફિનિટી આવે બરાબર તો તે સોલ્વ કરવો વહમો છે એટલે આ શક્ય નથી એટલે આપણે એના અવયવ ફાળવા ફરજિયાત અથવા તો ઉપર 0 હોય ને તો એનો જવાબ 0 થઈ જાય આમ હોય ને તો 0 થઈ જાય હવે 0/100 હોય ગમે એ હોય તો 0 થઈ જાય બરાબર એનો જવાબ પણ હવે 0 નીચે હોય ને છેદમાં તો એનો જવાબ ઇન્ફિનિટી આવે એટલે આપણે ઇન્ફિનિટી ના આવે એના માટે નીચેના છેદના અવયવ પાડવા પડે તો આપણે સૌથી પહેલા તો આમાં શું કરીએ જ્યાં x દેખાય છે અહીંયા 1 મૂકી દઈએ તો આપણે છેદમાં d બરાબર એટલે ડોમિનેટર બરાબર
1 સ્ક્વેર પ્લસ 2 1 માઇનસ 3 આમાં શું થાય 1 પ્લસ 2 માઇનસ 3 3 ને 3 એટલે અહીંયા 0 જવાબ આવી ગયો એટલે છેદ 0 થઈ ગયો એટલે આમાં તમારે એક લાઈન આમાં તમારે જો જીટીયુ પૂછે આ રીતે તો તમારે એક લાઈન પણ આમાં એડ કરી શકો કે આનો ડોમિનેટર 0 છે હવે પેલા લખી નાખવાનું એટલું પછી તમારે લખવાનું કે આનો છેદ 0 છે તો આપણે આનો અવયવ પાડવા શક્ય નથી એટલે કે આની લિમિટ શોધવી શક્ય નથી માટે આપણે છેદના ભાગ પાડીએ એટલે કે અવયવ પાડીએ તો છેદના આપણે હવે ડીના અવયવ પાડીએ ડી સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3 હવે 3 પદવાળું છે 3 પદવાળું એટલે શું થાય હવે અહીંયા જી હોય ને અહીંયા એનો ગુણાકાર આની હારે કરવાનો બરાબર એટલે શું થાય 3 જવાબ આવશે એટલે આપણે ઓલા અવયવ પાડતા પહેલા આપણે આ રીતના જેનો ગુણાકાર -3 થવો જોઈએ અને સરવાળો એનો શું થવો જોઈએ અહીંયા જેવો છે 2 હવે એવા કયા અવયવ પડે આના 3 ના કે એનો સરવાળો તમારે 2 જવાબ આવે હા 3 માઇનસ 1 હવે એનો તમે સરવાળો કરો 3 માઇનસ 1 એટલે શું જવાબ આવશે 2 આ તમારા એના અવયવ પડી ગયા તો હવે આને અહીંયા લખી નાખો x નો સ્ક્વેર પ્લસ 3x માઇનસ x માઇનસ 3 આ રીતે આવે કેમ કે આનો તમે સરવાળો કરશો ને આનો મતલબ કે આનું સિમ્પ્લિફિકેશન આવશે ને તો અહીંયા શું જવાબ આવશે હવે x 3x માઇનસ x એટલે શું થઈ જાય 2 હવે આમાં તમે સિમ્પ્લિફિકેશન આપો જ થોડું ઊંધું લખાઈ ગયું તમારાથી સોરી બરાબર આ પદ નથી કાઢી નાખવાના હવે આના આપણે કોમન કાઢવાનું છે આમાંથી આ બેમાંથી શું કોમન નીકળે x નીકળે ને બીજું તો કંઈ છે નહીં x પ્લસ 3 આ બેમાંથી શું કોમન નીકળે કંઈ કોમન કાઢવા જેવું નથી એટલે માઇનસની નિશાની પહેલાં તો કોમન નીકળશે અને 1 કોમન નીકળે 1 પ્લસ 3 થઈ ગયું માઇનસ નિશાની તો નીકળી ગઈ કોમનમાં એટલે વધ્યું હું પ્લસ 3 હવે આ બે સ્ટેપ સેમ છે એટલે આપણે આને આમ લખીએ કે x માઇનસ 1 x પ્લસ 3 આ આપણે છેદના અવયવ પડી ગયા લિમિટના દાખલા થોડાક લાંબા થાય પણ છે સાવ સહેલા અને એનું તમારે જીટીયુમાં પણ વધારે માર્કમાં પૂછાય છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પહેલાં કોમેન્ટ કરેલી હતી થોડો હું વચમાં તો ફ્રી નહોતો નકર તો હું લિમિટના જ દાખલા લેવાનો હતો પહેલાં કે આપણે ઓલો એક પોલ મૂક્યો તો એમાં તમે બધે કીધું હતું કે ભાઈ લિમિટના દાખલાને જરૂર છે મતલબ કે લિમિટના દાખલાની વધારે જરૂર હતી તમારે કે ભાઈ કરાવો એમ મેં એમાં પોલ મૂક્યો કે અત્યારે મેથ્સનું કયા ચેપ્ટર હું લઉં એમ પેલું તો મેં કરાવી દીધું હવે જાતા બીજા 4 ચેપ્ટર એમાં મેં કીધું 4 માંથી પહેલા કી કરાવું કેમ કે આપણે હવે જીટીયુ તો નજીક આવી ગઈ છે એટલે આપણી પાસે ટાઈમ ઓછો છે એટલે આપણે સૌથી પહેલા તો 5મું ચેપ્ટર લઈએ જે મેન જીટીયુમાં પૂછાય એવા એક્ઝામ્પલ હશે ને એ જ તમને કરાવીશ બરાબર તો હવે આપણે છેદના અવયવ પાડી દીધા હવે આપણે ઉના અવયવ પાડીએ અંશના અવયવ પાડીએ આપણે આમાં શું આપ્યો છે અંશ આપેલો છે x નો સ્ક્વેર માઇનસ 4 x માઇનસ પ્લસ 3 આ રીતનો આપણે અંશ આપેલો છે હવે આને આપણે અવયવ પાડીએ અહીંયા જેમ પાડ્યા એ જ રીતના તો આ પેલા આ બેનો ગુણાકાર શું આવે 3 પ્લસ 3 આવશે અને એનો સરવાળો -4 થવો જોઈએ તો હવે એ તમારે શું જવાબ આવી શકે બે માઇનસ કરી નાખીએ આપણે એમાં જેમ કર્યું એમ જ -3 ગુણ્યા -1 તો એનો સરવાળો ગુણાકાર શું થઈ જાય -3 થઈ જશે એનો સરવાળો તમે કરશો -3 પ્લસ -1 તો એનો સરવાળો શું થાય -4 આ તમારા અવયવ પડી ગયા તો લખી નાખીએ આપણે એને x નો સ્ક્વેર માઇનસ 3x માઇનસ x પ્લસ 3 હવે બેનો સરવાળો કરો જ -4 ઓટોમેટિક થઈ જાય આ બેમાંથી પહેલા કોમન કાઢ લઈએ હું જેમ કર્યું તે જ રીતના x કોમન નીકળશે પહેલા તો બરાબર થોડું દેખાતું નથી તમને આગળ જોઈએ x કોમન નીકળ્યો હવે આમાં x વધશે -3 હવે આમાંથી બેમાંથી કોમન કાંઈ ના હોય તો શું નીકળે -1 કાઢી શકી -1 જ કોમન નીકળશે આ -1 કોમન કાઢીએ x -3 રેડી હવે આમાં
એક્સ માઇનસ 1 અને એક્સ પ્લસ 3 પણ -3 જ આવશે, બરાબર. આ રીતના તમારે બે મળી ગયા છે, તમને એન પણ મળી ગયો છે અને ડી પણ મળી ગયો છે, બરાબર. તો હવે આપણામાં સ્પેસ જાજુ વધ્યું નથી, તો તમે આટલું નોટ ડાઉન કરી લેજો, લખતા આવજો, સાથે સાથે બુકમાં પણ ગણતા રહેજો. તો આપણે આગળ જોઈએ, બરાબર. તો આપણે હવે અહીંયા ફરી પાછી રકમ લખી નાખી છે. એક્ઝામ્પલ નંબર 1 હતું આ, બરાબર. એની રકમને બધું લખી નાખ્યું છે, કેમ કે હું સ્પેસ નહોતું જાજુ એટલે. તો હવે આપણે અંશ ને છેદ શોધી લીધો છે. હવે આપણે એની કિંમત મૂકી દઈએ એની જગ્યાએ. અને આ સાથે સાથે તમે ગણતા જજો, પ્રેક્ટિસ તમારી કરતા જજો. પહેલા ચેપ્ટરથી તમને કહેતો આવું છું, કેમ કે ગણિત એવો એક સબ્જેક્ટ છે જે તમે વાંચીને પાસ કરી નહીં શકતા. એમાં તમારે ફરજિયાત પ્રેક્ટિસ કરવી પડે, દાખલા ગણવા પડે છે, બરાબર. તો સાથે સાથે ગણતા જાઓ તો તમારા માટે સારું છે. જીટીયુ પણ આવી રહી છે તમારી, બરાબર. તો આપણે હવે n/d કરી નાખીએ, એટલે કે જે આપણે આ હતો ફોર્મ્યુલા, એમાં જે આ કિંમત શોધી એ મૂકી દઈએ. એટલે કે હવે આપણે n શું છે આપણો? x - 1 x - 3 છેદમાં છેદ શું છે? x + 3 x - 1. હવે આપણે મૂકી દીધી કિંમત. આમાં પહેલા તો શું ઉડી જશે? આ ઉડી જશે, કેમ કે બે સેમ છે. આ જે વધ્યું એ લખી નાખીએ, x - 3 છેદમાં x + 3. હવે આમાં તો બીજા કંઈ તો ઉડે એમ છે નહીં. તો સૌથી પહેલાં તો હવે સૌ સિમ્પલ વસ્તુ જે આપણે લિમિટ છે એ એપ્લાય કરી નાખીએ આમાં. તો આપણે લખીએ એપ્લાય લિમિટ. લિમિટ એપ્લાય કરીએ. લિમિટ શું છે આપણી? x = 1. આ લિમિટ છે એ એપ્લાય કરી નાખી. એપ્લાય લિમિટ આ લખવાનું આખું મેં તો શોર્ટમાં લખ્યું છે. તમારે આખો સ્પેલિંગ લખવાનો અથવા તો ગુજરાતીમાં લખી શકો છો કે લિમિટની કિંમત મૂકતા, બરાબર. તો હવે આપણે કિંમત મૂકીએ તો હું 1 - 3 અને 1 + 3. તો આમાં શું જવાબ આવશે તમારે? -2/4. આપણે અહીંથી ભાગ ઉડાડીએ, -1 એમનું રહેશે ને 2, એટલે શું જવાબ આવશે? -1/2. આ તમારો ફાઇનલ ફાઇનલ જવાબ આવી જશે, બરાબર. ફાઇનલ જવાબ મળી ગયો તમને. રેડી? આ રીતના એકદમ ઇઝી એક્ઝામ્પલ હોય છે, લાંબા હોય છે થોડા, એટલે તમે થોડા કન્ફ્યુઝ પણ થશો કે ભાઈ આવડા લાંબા એક્ઝામ્પલ ગણવા, એના કરતાં સિમ્પલ શોર્ટમાં છે એ ના ગણીએ. પણ હા, લાંબા છે પણ સહેલા છે, શીખવા સહેલા છે માટે. કેમ કે આ તમે જે 10મામાં અવયવ પાડવાની રીત ને બધું શીખ્યા ને એ જ આમાં સિમ્પલ આવશે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર 2 લઈ લઈએ. તો આ રીતનું આપણે એક્ઝામ્પલ નંબર 2 છે, આ પહેલું છે. અને એમાં ઉપર તો આપણે આપ્યા છે 3 સ્ટેપ પર અને નીચે આપ્યા છે 4 સ્ટેપ પર. તો સૌથી પહેલા તો શું કરવાનું? છેલ્લે જે છેદમાં આપેલું હોય ડીમાં, એમાં તમારે કિંમત મૂકીને જોઈ લેવાનું. 3 - 3 x ની જગ્યાએ 3 મૂકતા જવાના, બરાબર. 3 - 3, બરાબર. હવે આમાં શું જવાબ આવશે? 3 3 તેરી 9, 9 તેરી 27 માઇનસ આમાં પણ 27 આવશે. 3 સ્ક્વેર છે એટલે 9, 9 તેરી 27. રેડી? અને પછી પ્લસ 3 - 3. તમને ઈઝી દેખાય જ છે. આ બે 0 થઈ જાય, આ બે 0 થઈ જાય, તો છેદ આખો થઈ ગયો 0. છેદ 0 થાય તો ભાગ હાલે નહીં. ભાગ ના હાલે તો શું કરવું પડે? અવયવ પાડવા પડે. અવયવ પાડતા આવડવા જોઈએ. અવયવ પાડતા તો આવડતા નથી, કેમ કે આ છે 4 સ્ટેપ વાળું. 3 સ્ટેપ વાળાને આપણે શીખી લીધા, ઉપરવાળાના તમે પાડી નાખશો. તો સૌથી પહેલા એક કામ કરીએ ને, ઉપરવાળાના જ અવયવ પાડીએ. 3 પછી એના પછીના ઓના થોડાક લાંબા થશે એટલે એ પછી શીખડાવું. તો જે જૂની રીત આપણે શીખ્યા હતા એ પ્રમાણે આના અવયવ પાડીએ. તો આ બેનો ગુણાકાર કરવાનો. શું આવવો જોઈએ? ગુણાકાર આવવો જોઈએ -6. એટલે કે ગુણાકાર આવવો જોઈએ -6 અને સરવાળો શું આવવો જોઈએ? -1. -1 સરવાળો અને ગુણાકાર આવવા જોઈએ -6. તો એવો શું તમે અવયવ પાડશો કે એનો તમારે ગુણાકાર આવશે -6 અને સરવાળો થશે તમારો -1. એના આપણે અવયવ લગભગ તો 6 ના પહેલા તો અવયવ પાડો ને. 6 × 6 કેમ આવે? 3 × 2 = 6, પછી 6 × 1 = 6,
લગભગ આ બે જ છે, એના સિવાય લગભગ હશે નહીં, કદાચ હોય તો નક્કી ના કહેવાય, લગભગ છે જ નહીં, મને ખબર છે ત્યાં લગી. તો આમાં તમારે આમ કરી શકો, -3 ગુણ્યા 2 ને -3 પ્લસ 2, તો આમાં શું હાથ -6 આવી જાય, -3 ગુણ્યા 2 એટલે -6 જવાબ આવે, અને -3 પ્લસ 2 એટલે -1 જવાબ આવી જાય. આ તમારો અવયવ પડી ગયો એક. તો એક અવયવ પડી ગયો છે. હવે તમારે એમાં શું કરવું જોશે, તો કે જ્યાં આન તો પહેલાં એમને આવશે. હવે જે અવયવ પડ્યો એ લખી નાખીએ, -3x પ્લસ 2x -6. હવે આમાંથી કોમન કાઢવાનું, જે જૂનો નિયમ હતો એ પ્રમાણે ચાલી છે અત્યારે લગી, નવું મેં કંઈ કરાવ્યું નથી, નવું હવે કરાવીશ, હજી કરાવ્યું નથી, બરાબર. તો હવે પહેલાં તો આમાં x કોમન નીકળશે એટલે x વધશે, -3 અહીંયા આવશે. ત્યાર પછી આ બેમાં શું કોમન નીકળે છે, 2 નીકળે, 2 નીકળે, +2 કાઢી, હા +2 જ નીકળશે, +2 એટલે x -3 3 × 2 નીકળી કે ભાઈ, રેડી. હવે x + 2 અને આ અને x -3 આ તમારા આના વેક્ટર થઈ જશે, બરાબર. એટલે આ ડીનો જવાબ મળી ગયો તમને. હવે આપણે બચ્યું શું, તો કે સોરી ડીનો નહીં, એનનો જવાબ મળ્યો ને, આપણે એન શોધ્યો પહેલાં, ડી નથી શોધ્યો, ડી હવે શોધશું. ડી શું છે તમારો, x3 -3x² + x -3. આ તમારો ડી આપેલો છે, બરાબર, ડી આપેલો છે. એટલે હવે એને અવયવ પાડવાની એકદમ ઇઝી રીત છે, ઇઝી તો ના કહી શકીએ, થોડીક આમ ડિફેક્ટિવ છે, પણ આમ મતલબ કે અઘરી છે થોડીક, પણ ઇઝી કહી શકો. ઇઝી તમને નહીં લાગતું, પણ છે ઇઝી. એકવાર તમે પ્રેક્ટિસ કરશો એટલે એકદમ ઇઝી જ છે, એટલું બધું કંઈ છે નહીં. તો આપણે અવયવ પાડવાની રીત છે, તો એ કંઈક આ રીતની છે, અહીંયા સાઈડમાં કરું છું, બરાબર, વચમાં નડે. આપણે સૌથી પહેલાં તો લિમિટ શું આપી છે, 3 આપી છે, 3 આપી છે લિમિટ, 3 અહીંયા લખી નાખવાનું, 3 લખી નાખ્યા. હવે આ જે અવયવ છે, મોટામાં મોટો શું છે, ઘન છે, ઘનની આગળ શું છે, 1 છે, +1 છે, નિશાની શોધ લઈ લેવાના. પછી સ્ક્વેર છે, સ્ક્વેરની આગળ શું છે, -3 છે, -3 લખી નાખવાના. પછી x છે, xની આગળ શું છે, +1 છે, અને છેલ્લે -3 છે, તો એમ જ રહેશે, એની આગળ કાંઈ છે નહીં, એટલે એમને લખી નાખવાના. હવે અહીંયા 0 મૂકવાનો, અને રીત છે શીખડાવું છું, સમજાવું પછી આગળ થોડુંક કરાવો એટલે તમને સમજવું સહેલું પડશે. એટલે અહીંયા 0 મૂકી દઈએ, એટલે 0 + 1 એટલે શું થશે, 1, બરાબર. આ બેનો ગુણાકાર, 3 × 3, બરાબર, 3 × 3, એટલે શું વધ્યું અહીંયા વધશે આપણે 0 વધુ. હવે પછી આગળ શું આવે, 0 × 3 એટલે શું આવે, 0, એટલે 0 + 1 એટલે શું આવે, 1 આવ્યું, 1 × 3 એટલે શું આવે, 3, +3 આવશે, એટલે હવે અહીંયા શું આવે, 0. અહીંયા છેલ્લે તમારે 0 આવવો જોઈએ, આ દેખાય, અહીંયા 0 આવવો જોઈએ છેલ્લા પદ પર, બરાબર. હવે અવયવનું હું તમને કહી દઉં શું કર્યું મેં. તો સૌથી પહેલાં તો લિમિટ જે આપી હતી, 3 આપી હતી, 3 આપી તો 3 અહીંયા લખી નાખવાની. પછી શું કર્યું મેં, અહીંયા જે અવયવ આપ્યા હતા, બરાબર, એની આગળ ઘનની આગળ શું હતું, 1 હતું, 1 મેં લખી નાખ્યું. સ્ક્વેરની આગળ શું હતું, -3 હતા, એ મેં લખી નાખ્યા. હવે એક્સની આગળ શું હતું, 1 હતો, એ મેં લખી નાખ્યું. અને છેલ્લે જે હતું એમને લખી નાખ્યું, -3. અને એ બધું લખ્યા પછી અહીંયા જે પેલું સ્ટેપ છે એની આગળ 0 લખવાનું, ને એ બેનો સરવાળો કરવાનો, એટલે શું થાય, 1 આવે. અને પછી આ બેનો ગુણાકાર, પહેલાં સરવાળો કર્યો, પછી આ બેનો ગુણાકાર કરવાનો, જે જવાબ આવે એને અહીંયા મૂકી દેવાનો. પછી આ બેનો સરવાળો કરવાનો, બરાબર, જે જવાબ આવે એ નાની વડે ગુણવાનો. આપણે ગુણ્યા -3, પહેલાં જે અહીંયા શું કર્યું આપણે, 0 + 1 એટલે 1 જવાબ આવ્યો, 1 × 3 એટલે 3 જવાબ આવ્યો. હવે 3 + -3 એટલે શું જવાબ આવે, 0 આવે, 0 આવ્યો, 0 નાના વડે ગુણ્યા, 0 × 3 શું આવ્યું, 0. ત્યાર પછી આ શું છે, આપણે 0 ને અહીંયા 0 × 3 એટલે 0 આવે, એટલે અહીંયા આપણે 0 + 1 એટલે 1 જવાબ આવ્યો. અને વળી પાછું એની સ્ટેપ રિપીટ થયું, 3 × 3, બરાબર, વળી પાછો 0 જવાબ. અહીંયા છેલ્લે તમારે 0 આવવો જોઈએ, અહીંયા ગમે અહીંયા 0 આવે એ નહીં, પણ છેલ્લે 0 આવવો જોઈએ, ફરજિયાત છે, બરાબર, આ રૂલ છે. એટલે 0 આવે તો જ આગળ આપણે વધી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે અહીંયા ઘન હતો ને, એટલે આપણે શરૂઆત શેનાથી કરશે, સ્ક્વેરથી કરશે, બરાબર. તો સ્ક્વેરથી લખવાનું આપણે પહેલાં શું આવ્યું છે, અહીંયા 1 આપ્યું છે, 1
ગુણ્યા એક્સનો સ્ક્વેર બરાબર. પછી શું છે ખાલી એક્સ છે બરાબર. તો અહીંયા બીજું સ્ટેપ શું છે, અહીંયા નિશાની આપણે પ્લસની જ કરવાની બરાબર બધામાં. બીજું શું છે એક્સ વાળું છે 0 ગુણ્યા એક્સ બરાબર. ત્યાર પછી પ્લસની નિશાની અને છેલ્લે એક તો એમનો મજા આવશે, એમાં કંઈ કરવાનું નથી. હવે આનું થોડુંક સાદું રૂપ આપી દઈએ એટલે શું આવે એક્સનો સ્ક્વેર પ્લસ 1, કેમ કે આ તો 0 છે, 0 ગુણ્યા એક્સ એટલે 0 થઈ જવાનો છે. એટલે આપણો જવાબ અહીંયા આવી જશે એક્સ પ્લસ 1, એક્સ સ્ક્વેર પ્લસ 1. એકી થઈ ગયું. ને બીજું શું લખવાનું, એક તો આ લખી નાખ્યું ને, આ એક આપણે સાદું રૂપ આપ્યું એ મળ્યું. એનો ફાઇનલ જવાબ આ થાય જે આપણો હતો લિમિટ એ લખી નાખવાની. અહીંયા જે નિશાની પ્લસની આપી ને તો માઇનસ કરી નાખવાના, નિશાની ફેરવીને લખી નાખવાનું. અહીંયા આપણે પ્લસ તો નહીં પાછે તો એક્સ માઇનસ 3 ને જે આ જવાબ આવ્યો એ બાજુમાં લખી નાખવાનો. આ તમારો આનું સાદું રૂપ થઈ ગયું, આનું સાદું રૂપ થઈ ગયું બરાબર. અહીંયા એ સાદું રૂપ આપણે લખી નાખીએ ફાઇનલ જવાબ એનો એક્સ માઇનસ 3 એક્સનો સ્ક્વેર પ્લસ 1. આ તમારી આનું ડિટરમિનલનું થઈ ગયું ફાઇનલ, મતલબ કે છેદનું થઈ ગયું આ ફાઇનલ જવાબ. હવે આપણે એનો સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ એટલે કે હવે એનના છેદમાં ડી મૂકવાનું છે આપણે. આ તો આપણે સાદું રૂપ કર્યું એ હતું બરાબર. આપણે પહેલાનું કર્યું સાદું રૂપ એ છે. પછી આ બીજી રીત આપણે 4 સ્ટેપ પર આની શીખી બરાબર. એટલે ટૂંકમાં આમાં છે તો કાંઈ નહીં, આનો જે સાદું રૂપ આપી જે જવાબ આવે છે એની આગળ શું મૂકી દેવાનું, લિમિટ જે આપી હોય આપણે એની નિશાની ફેરવીને. લિમિટ શું આપી છે એક્સ પ્લસ 3 આવી, એક્સની કિંમત શું છે 3 આવી, પ્લસ 3 છે તો આપણે એને ફેરવી નાખવાની, એક્સ માઇનસ 3 કરી નાખવાની બરાબર. તો આપણે આગળ સાદું રૂપ આપીએ એનના છેદમાં ડી. તો આપણે એન શું આપ્યો છે એક્સ પ્લસ 2 અને એક્સ માઇનસ 3 આપ્યો છે. હવે એનો ડી શું આપ્યો છે એક્સનો ઘન, સોરી એક્સનો ઘન નથી આપણે, એક્સ માઇનસ 3 એક્સ સ્ક્વેર પ્લસ 1 બરાબર. હવે એક્સ માઇનસ 3 ઉડી જશે, જે જવાબ આપીએ એને એમને લખી નાખીએ એક્સ પ્લસ 2 છેદમાં એક્સનો સ્ક્વેર પ્લસ 1. હવે આપણે એપ્લાય લિમિટ કરીએ જે જૂનું હતું એ પ્રમાણે. એપ્લાય લિમિટ શું છે એક્સ બરાબર 3, આ આપણી લિમિટ છે, એની કિંમત આમાં મૂકીએ તો શું જવાબ આવે એ લખીએ આપણે 3 પ્લસ 2 છેદમાં 3નો સ્ક્વેર પ્લસ 1 બરાબર. સાદું રૂપ આપીએ થોડુંક આ સાઈડ 5 છેદમાં 9 પ્લસ 1 બરાબર 5 છેદમાં 10, 5 એકા 5, 5 10 એટલે આનો જવાબ આવશે 1 છેદમાં 2. આ આપણો ફાઇનલ જવાબ થઈ જશે 1 છેદમાં 2. થોડોક લાંબો દાખલો હતો પણ છે કાંઈ નહીં, એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. હા થોડા તમને અત્યારે અઘરા લાગશે કેમ કે તમે પ્રેક્ટિસ નથી કરેલી, સાથે સાથે પ્રેક્ટિસ કરતા જાઓ. એકદમ ઇઝી એક્ઝામ્પલ છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આના પછીનું એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલ નંબર 3. તો આપણું એક્ઝામ્પલ નંબર 3 આવી ગયું છે. આ રીતનું છે, લિમિટ 0 આપી છે અને થોડુંક તમને અજીબ લાગતું હોય છે, થોડુંક ડિફિકલ્ટ એક્ઝામ્પલ છે તો ધ્યાનપૂર્વક જોજો, નકર તમને આવડશે નહીં. છે ઇઝી પણ થોડુંક આમ ફેરવીને પૂછેલું છે, ડિફિકલ્ટ અઘરું છે થોડું બરાબર. તો સૌથી પહેલાં તો વર્ગમૂળવાળા કોઈ પણ સ્ટેજવાળા, મતલબ કે વર્ગમૂળવાળું કોઈ પણ પૂછે ને તમને તો શું કરવાનું એ તમને કહું. પહેલાં તો જે રકમ આપી એમને લખી નાખીએ આપણે. લિમિટ એક્સ ઇઝ 0 છે, એક્સ 0 છે બરાબર. અને આ જે રકમ છે ને એકવાર લખી નાખવાની -3 છેદમાં એક્સ બરાબર. અને હવે શું કરવાનું, અહીંયા જે તમને આપ્યું હોય ને અહીંયા પેલું સ્ટેપ શું છે પ્લસ છે, એટલે સોરી માઇનસ છે. તો હવે એનું શું કરવાનું, પ્લસ કરી અને બાજુમાં ગુણી નાખવાનું ને ભાંગી નાખવાનું. એટલે તમને કહું કે 9 પ્લસ એક્સ પ્લસ 3 છેદમાં 9 પ્લસ એક્સ પ્લસ 3. તમે કહેતા હો કે આ એમને કઈ રીતે લખી શકો સાહેબ, તમે લખી શક્યા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે. હવે તમે આમ કરો 2 ભાગ્યા 2 બરાબર. આ 1 છે એને ગુણ્યા તમે 2 ભાગ્યા 2 કરો તો શું થાય 2 × 2 1. એકનો જવાબ તો 1 જ આવવાનો ને, 1 ગુણ્યા 1 એટલે 1 જ આવવાનો છે. અથવા તો તમને બીજી રીતે સમજાવો 3 ગુણ્યા 9 છેદમાં 9 કરો તો 9 એકા 9, 1 આવે 1 ગુણ્યા 3 એટલે શું થઈ ગયું તમારું 3 જ જવાબ આવી ગયો ને ફાઇનલી. 1 હતો
એક જ રહ્યો, તન હતો તો તન જ રહ્યો. એટલે એ રીતનું આપણે કર્યું છે. આ ગણિતનો રૂલ છે, આપણે આ રીતે કરી શકીએ. પણ શું કર્યું, ગુણ્યું ને ભાંગ્યું બે કર્યું છે બરાબર. એટલે ભાંગ્યું અને ગુણ્યું એટલે છેદને અંશ બે જગ્યાએ મૂક્યું છે એની રકમ એટલે હાલે. એનો જવાબ 1 છે ગુણ્યા 1 એટલે એની જ રકમ રહેવાની છે તમારી. મેં કાંઈ ફેરફાર કર્યો નથી જાય. તો આને સાદું રૂપ આપીએ. હવે આ શું કામ મેં એમ કર્યું એ તમને કહી દઉં. આપણે જૂનું પહેલાં એક એક્ઝામ્પલ આવતું a - b અને a + b, આ રીતનો એક ફોર્મ્યુલા આવતો આપણે બરાબર. આ રીતનો એક ફોર્મ્યુલા આવતો બરાબર. તો આનો તમારે શું જવાબ આવતો તો કે a² - b². આમ તમે લખી શકતા ને? બસ એ જ વસ્તુ કરવા હાટું અમે આ પ્રમાણવડી કરી છે કે ગુણ્યા ભાગાકાર ને બધું કર્યું છે. આપણે કરીએ હવે આગળ લિમિટ. આનું નેક્સ્ટ સ્ટેપ એ જઈશે કે ભાઈ આનું સ્ક્વેર કરી નાખવાનો માઇનસ આનો સ્ક્વેર બરાબર. a², b², જે કરતા એની જ છે, બીજું કંઈ કર્યું નથી. તો આનું નેક્સ્ટ સ્ટેપ એ જ છે કે લિમિટ 0 છે. હવે a², b², જે આપણે પહેલાં કરતા એ જ રીતના કરવાનું છે કે a², b² એમને મૂકી દીધા બરાબર. હવે આ છેદમાં આ રહ્યો, હવે આને આ ગુણ્યા તો આને ગુણે બરાબર. એટલે અહીંયા શું કરશે x, હવે આ બે એમને લખી નાખશે કૌંસની અંદર 9 + x + 3. હવે x એને ગુણશે બરાબર. આ રીતનું એકદમ ઇઝી એક્ઝામ્પલ છે. તો પહેલાં તો હવે આમાં સ્ક્વેર છે એટલે આ નીકળી જશે. લખી નાખીએ આપણે અહીંયા લિમિટ x0 વર્ગમૂળ ઉડી જાય અહીંથી એટલે સ્ક્વેર છે એટલે 9 + 3 અને -9 છેદમાં એ શું છે x છે. એનો આપણે આના વડે ગુણાકાર કરીએ એટલે x નો ગુણાકાર x², સોરી અહીંયા x હતો ને, મેં 3 લખી નાખ્યા છે ભૂલથી બરાબર. હવે આ રીતનો લખ્યો. હવે આને પહેલાં એમને લખી નાખીએ 9 + x + 3. હવે આ માઇનસ છે અને આ પ્લસ છે, બે ઉડી જાય. વધ્યું શું x, તો x ને x આ ઉડી જાય બરાબર. સરવાળા બાદબાકીમાં હોય તો ના ઉડે, પણ અહીંયા ખાલી x જ વધ્યો હતો એટલે આપણે ઉડાડી શકીએ ને છેલ્લે, અથવા તો જારવો અહીંયા ઉડાડીએ. વળી નકર તમે કન્ફ્યુઝ થશો. x એમને રહેવા દઉં છું, મેં ઉડાડ્યો નથી. અહીંયા x એમને છે, આ પણ x અહીંયા એમને છે. એમને લખી નાખીએ અહીંયા પહેલાં તો 9 + x + 3. x ઉડી ગયો, હવે તો ઉડાડી શકું ને. અહીંયા 9 ને 9 તો બે વયા ગયા હતા, ખાલી x વધ્યો તો હવે તો ઉડી જાય ને. રેડી, x = 0. અહીંયા શું વધ્યું 1/, વર્ગમૂળમાં 9 + x + 3 બરાબર. આટલું વધ્યું. તો હવે આટલું થઈ ગયા પછી હવે આપણે લિમિટ જે આપી છે x = 0 એ મૂકી દઈએ એટલે 1/, વર્ગમૂળમાં 9 + 0 + 3. તો આપણે અહીંયા શું થઈ જશે તો કે 1/, 3 આવી જશે, કેમ કે અહીંયા 9 છે +0 થઈ ગયું એટલે 9 થઈ ગયું. 9 વર્ગમૂળમાં 9 નો શું થાય 3 થાય એટલે બહાર નીકળી જશે અને અહીંયા શું થઈ જશે 1/9. આ તમારો ફાઇનલ જવાબ થઈ જશે બરાબર. સોરી 9 તો ના થાય, 6 થાય ને, કેમ કે 3 + 3 છે, ગુણાકારમાં નથી. 1/6 આ તમારો થઈ જશે ફાઇનલ જવાબ. રેડી વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારો ફાઇનલ જવાબ થઈ જશે. એકવાર સરખી રીતે જોઈ લેજો તમે આ એક્ઝામ્પલ. આ રીતના ઇઝી એક્ઝામ્પલ હોય છે અને જીટીયુની અંદર પૂછાતા હોય છે વારંવાર. એવા જ એક્ઝામ્પલ આપણે કરાવીએ છીએ કેમ કે જીટીયુ તમારી નજીક આવી રહી છે બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે એના પછી એક્ઝામ્પલ નંબર 4 લઈ લઈએ. આપણે એક્ઝામ્પલ નંબર 4 લઈ લઈએ. એ થોડુંક આમ અઘરું છે. પહેલાં આ ટાઈમ મતલબ કે હું અલગ અલગ જ એક્ઝામ્પલ કરાવું છું, એક સરખા હમણાં કરાવતો નથી કેમ કે આપણે જીટીયુનો ટાઈમ નજીક છે. તો તમે રીત જોઈ લેજો એકવાર, એકાદ બે તમારા ચોપડીમાં હોય એવા પણ પ્રેક્ટિસ કરી લેજો. છતાં પણ જો તમને ના મેળવતો હોય તો મને કોમેન્ટ કરજો, આપણે આનો બીજો પાર્ટ બનાવશે અથવા તો બીજો એક અલગથી વિડીયો અપલોડ કરી દઈએ. એમાં આપણે જે કરાવ્યા એના રીતના બે 3 એક્ઝામ્પલ વધારે એક્સ્ટ્રા કરાવશે. તો સૌથી પહેલાં તો આપણે આ કર્યું છે. હવે આની લિમિટ શોધવા માટે સૌથી પહેલાં તો આને આપણે ફેરવી નાખીએ. 4 એટલે 2 ચોક 4 થાય અને અહીંયા 2 તેરી 2 નો એટલે ટૂંકમાં 2 નો 2 ની ઉપર આપણે આનું ઓલું કાઢી નાખીએ, શું કહેવાય, વર્ગમૂળ કાઢી નાખીએ ટૂંકમાં. હવે કરીએ આપણે આગળ જોઈએ
લિમિટ એક્સનો 2 બરાબર આ રીતનું આપેલું છે. હવે આને શું કરીએ આપણે તો કે એક્સની 4 ઘાત છે એ જ રીતના આપણે આની 2ની 4 ઘાત લખી શકીએ 16ની જગ્યાએ. કેમ કે 2 દુ 4, 4 દુ 8 ને 8 દુ 16 બરાબર. એટલે 2ની 4 ઘાત થઈ ગઈ. એ રીતના અહીંયા 2 4 એક્સનો ઘન અને અહીંયા આપણે 2ની 3 ઘાત લખી શકીએ 2 દુ 4, 4 દુ 8. રેડી? એ રીતના કર્યું. હવે આ શું કરવાનું આમાં અહીંયા જે છેદમાં જે હોય ને એક્સ માઇનસ 2 એને આના બેયના છેદમાં મૂકી દેવાના. એટલે બેને ભાંગી નાખવાના. અંશને છેદને એના વડે ભાંગી નાખવાના. હવે એક્સની -2 છે આમાં તો અંશને છેદ બેને એના વડે ભાંગી નાખવાના. ટૂંકમાં એટલે શું કરીએ છીએ આપણે અહીંયા 2 છે છેદમાં 2 છે બરાબર. તો આપણે શું કરીએ આમાં તમને સમજાવું. 2/4 કરીએ છીએ ને 2/4 કરીએ છીએ તો આ એમને ભાંગી જાય ને આ 2 ઉડી જાય. આપણે તમને ખબર હોય તો આ જાય છેદમાં ને આ જાય અંશમાં એટલે આ રીતના આમ થાય ને 2/4 છેદમાં 2/4 એટલે 4 4 ઉડી જાય. વચ્ચે શું ફાઇનલ જવાબ જે હતો એને જ રહે. તો કંઈ એમાં ફેર આવતો નથી. ફાઇનલ જવાબ છે એમાં કાંઈ ફેર આવતો નથી બરાબર. અહીંયા મેં કર્યું હતું જોઈ લેજો તમે શું કર્યું. તો પહેલાં આપણે 2/2 હતા 2/4 મૂક્યા આપણે 2/4 મૂક્યા અને 2/4 મૂક્યા 2 ઉડી ગયા બરાબર. 2/4 છેદમાં 2/4. હવે આ છે અહીંયા જે છે 2ના એ છેદમાં જશે અને આ જાય અંશમાં. અહીંયા જે 4 હતા એ છેદમાં જાય અંશમાં જશે ×4 2 ઉડી ગયા. આપણે કંઈ જવાબમાં ફેરફાર કરતા નથી બરાબર. આમાં જેમ રૂલ હતો એ રીતનો આમાં આ રૂલ છે. કેમ આપણે ગુણવાનું ભાંગવાનું તો એ રીતના આપણે આમાં છેદમાં અંશમાં મૂકવાનું છે. પહેલાં એ કરી નાખીએ આગળનું સ્ટેપ. તો કે લિમિટ એક્સનો 2 એક્સની 4 - 2ની 4 છેદમાં એક્સ - 2 બરાબર. એક્સનો ઘન -2નો ઘન છેદમાં એક્સની 2. હવે આવું શું કામ કર્યું એ હવે તમને અહીંયા ખૂણામાં સમજાવું. એક સૂત્ર છે લિમિટનું બરાબર. હજી સુધી ના લખાયું તો નોટ ડાઉન તમે કરી લેજો. કદાચ મેં આગળ કરાવી દીધું તો મને પણ ખ્યાલ નથી. લગભગ તો મેં લખાયું નથી એટલે જ અહીંયા સાઈડમાં લખી દઉં છું. તમે એકવાર જોઈ લેજો આને. એક્સની n છેદમાં એક્સ એ બરાબર n એ n-1 બરાબર. અહીંયા શું લખેલ છે અહીંયા નીચે લખી નાખો એકવાર ફરી વાર n એ n-1 આવું લખેલ છે અહીંયા બરાબર. હવે આ રીતનું એક ફોર્મ્યુલા છે બરાબર. એ ફોર્મ્યુલાને આપણે અહીંયા એપ્લાય કરીએ આની કોર અહીંયા એપ્લાય કરીએ બરાબર. તો શું થશે લિમિટ એક્સનો 2 અહીંયા એ ફોર્મ્યુલા આ જે ફોર્મ્યુલા અહીંયા મૂક્યો છે ને એ જ અહીંયા એપ્લાય કરીએ તો શું હતું એક્સની n માઇનસ 4ની n હતું બરાબર. 4ની છે શું છે 4ની જ લખ્યું છે ને એની n બરાબર. એટલે અચળ સંખ્યા એટલે શું કેવા શું માગે છે અહીંયા જે હોય એક્સ છે અહીંયા જે સંખ્યા છે એ જ પાછી અહીંયા નીચે હોય ને અહીંયા પણ એક્સ હોય બરાબર. એને આપણે આમ લખી શકીએ એટલે n એટલે કે અહીંયા એક્સની ઉપર જે ઘાત હોય એ આગળ લખવાની અને બાજુમાં અચળ સંખ્યા લખવાની બરાબર. અચળ સંખ્યા અને એમાંથી n એટલે જે અહીંયા સંખ્યા હતી એને બાદ કરી દેવાની. આ બે સંખ્યા સરખી હોવી જોઈએ પહેલાં તો પહેલી વાર તો આ બે સંખ્યા સરખી હોવી જોઈએ. તો આપણે એકવાર અહીંયા લખીએ ફોર્મ્યુલા એપ્લાય કરીએ અહીંયા બરાબર. એપ્લાય કરીએ તો કે શું છે એક્સ છે એક્સની જે ઘાત છે એને આગળ લખીએ 4 છે. હવે એ શું આપ્યો છે 2 ને આગળ લખીએ ગુણાકારમાં બરાબર. એની ઉપર શું લખવાનું તો કે n શું છે 4 છે અહીંયા n છે 4 છે -1 એને વસ્તુ નીચે એપ્લાય કરીએ તો કે n શું છે 3 છે. 3ની એ શું છે બીજો અચળ સંખ્યા શું આપી છે એમાં 2 આપી છે બરાબર. એની ઉપર 3 - 1 થશે. રેડી? તો હવે આને આપણે થોડુંક આગળ વધારીએ x બરાબર 2 એટલે શું થશે 4ની 2 એટલે કે 3 છેદમાં 3ની 2 એટલે 2 એટલે સાદું રૂપ આપતા આપણે કંઈક આ રીતનો જવાબ મળી આવશે બરાબર. તો આને થોડુંક હજી આગળ વધારીએ એપ્લાય લિમિટ થઈ ગઈ ને અહીંથી આપણે
હા સોરી, અહીંયા આપણે લિમિટ લખવાની જરૂર નથી, અહીંથી જ લખવાની જરૂર નથી, કેમ કે આ લિમિટનું જ સૂત્ર છે ને. લિમિટ આ રીતના લિમિટ આ આપી હોય તો એને આપણે ડાયરેક્ટ આ રીતના ફેરવી શકીએ, બરાબર. લિમિટ આવી આપી હોય તો એને આપણે આ રીતના ફેરવી શકીએ, એટલે અહીંથી આપણે લિમિટ લખવાની જરૂર નથી, અહીંથી જ લિમિટ એપ્લાય થઈ ગઈ છે, બરાબર. સોરી, અહીંયા મારી મિસ્ટેક થઈ ગઈ. તો હવે આપણે આને સાદુરૂપ આપીએ, 4 ગુણ્યા 8, બરાબર. 2 ની 3 એટલે 8 થાય, 1 આ 2, 2 દુ 4, 4 દુ 8, અને 2 ની 2 એટલે શું થાય? 4. હવે આપણે થોડુંક ફેરવીએ એમાં, તો શું વધશે? 2 દુ 4, 4 ઉડી જાય, એટલે 3 છેદમાં એટલે 8 છેદમાં 3 ફાઇનલ જવાબ આવી જાય આપણો, બરાબર. થોડાક અઘરા છે, ડિફિકલ્ટ છે, પણ સહેલા છે, એટલું કંઈ નથી. અહીંયા આપણી થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી, બરાબર. તો હવે આના પછી આપણે એક્ઝામ્પલ નંબર 5 લઈ લઈએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે તો આપણે એક્ઝામ્પલ નંબર 5 લઈ લઈએ. લિમિટમાં ઇન્ફિનિટી આપેલું છે, એટલે મેં તમને પહેલાં જ MCQમાં એકમાં કીધું હતું કે જે અહીંયા એક્સની આગળ ગુણાકારમાં હોય ને, એટલે કે આમાં કાંઈ નથી, એટલે 1/1 જવાબ આવે, એટલે એક ફાઇનલ જવાબ તમારો 1 આવશે. અહીંયા હું તમને પહેલાંથી જ કહી દઉં, 1 જ આવશે. હવે MCQ તમને GTમાં પૂછાય ને, તો આ રીતે તમે એનો સોલ્યુશન સિમ્પલ કરી શકો. મેં તમને જવાબ કહી દીધો હોય પહેલાંથી. હવે દાખલો ગણો. આનો દાખલો શું છે? આ રીતનો આપેલો છે. હવે આમાં તમારે મોટો દાખલો પૂછ્યો એટલે ડાયરેક્ટ આમ જવાબ લખશો તો હાલશે નહીં, એટલે તમારે આમાં તમને ખબર પડી ગઈ જવાબ શું આવશે. હવે જવાબ કેમ લેવો હોય તમને રીત કહું, રીત લખવી જોઈએ. રીત નહીં લખો તો તમને એના માર્ક નહીં મળે. ડાયરેક્ટ જવાબ તો હાલે નહીં આમાં મોટા દાખલામાં, બરાબર. તો આની રીત એ છે કે આમાં જે એક્સનું મોટામાં મોટું પદ હોય, એટલે કે આમાં જો શું છે, એક્સ છે, ખાલી એક્સ જ છે, આમાં બીજું કંઈ નહીં. આમાં સ્ક્વેર છે, કદાચ કોઈ ઘન હોય તો ઘન લઈ લેવાનો, બરાબર. તો આમાં એક્સ છે તો એક્સને શું કરવાનું? ગુણવાનું, આખા પદને ગુણવાનું, ને આખા પદને એક્સ વડે ભાંગવાનું. હવે આમાં શું છે? સ્ક્વેર છે, બરાબર. તો સ્ક્વેર વડે આખા પદને ભાંગવાનું ને સ્ક્વેર વડે આખા પદને ગુણવાનું. તો આપણે કરીએ, આગળ કરીએ, બરાબર. લિમિટ એક્સ ઇઝ અ ઇન્ફિનિટી એન્ડ એક્સ ગુણ્યા એક્સ, બરાબર, એક્સ ગુણ્યા એક્સ થશે, એન્ડ એક્સ અપોન એક્સ પ્લસ 1/x છેદમાં એક્સ સ્ક્વેર વડે ગુણ્યા આપણે એક્સ સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 5x છેદમાં એક્સ સ્ક્વેર પ્લસ 6 છેદમાં એક્સ સ્ક્વેર. આટલું કર્યું. હવે તમે એમ ના કહેતા કે આ એક્સ છે એને કેમ ના ગુણ્યા? એ ગુણવા નાખે ને, જે કાઉન્સની અંદર હોય, ટૂંકમાં અંદર હોય એને એક્સ વડે ગુણવાના છે. બારોબાર હોય એને કાંઈ કરવાનું નથી, કેમ કે અહીંયા કોમન કાઢેલા છે. કદાચ અંદર જવા દઈએ તો અહીંયા એક્સ સ્ક્વેર આવી જશે, બરાબર. એક્સ સ્ક્વેર ગુણ્યા એક્સ સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેરના ભાંગી એક્સ સ્ક્વેર નીકળી જશે, કાંઈ નહીં હોય, એક વધશે, બરાબર. એ આગળનું સ્ટેપ જે આવશે એમાં થઈ જશે. આ રીતે પણ કરી શકો, અથવા તો બીજી રીત છે એ તમને કરાવી દો ને વિદ્યાર્થી મિત્રો બાજુમાં. આમ બીજી રીત શું છે? પહેલાં તો આ રીતે આપ્યું ને એના ભાગ પાડવાના, એક્સનો સ્ક્વેર પ્લસ એક્સ, આ રીતનું આપ્યું છે. હવે આમાં મોટું શું છે? એક્સ. તો હું એક્સ સ્ક્વેર વડે ગુણવાના અને એક્સ સ્ક્વેર વડે ભાંગવાના બધાને, બરાબર. આ ગુણ્યા. હવે આ બે ઉડી જશે એટલે શું થશે? એક્સ સ્ક્વેર ગુણ્યા એક, એટલે કે એક્સ સ્ક્વેર જ થશે, એક પ્લસ એક્સના છેદમાં 1, એટલે એક જ, ખાલી એક આવશે, એટલે 1ના છેદમાં એક્સ નો જવાબ આવશે, 1ના છેદમાં એક્સ. આ રીતનું થઈ જશે. રેડી વિદ્યાર્થી મિત્રો? આ બીજી રીત છે, આ રીતે પણ તમે કરી શકો છો. આપણે અઘરી પડી જશે એટલે એ રીતે નથી કરતા, આપણે આ રીતે એપ્લાય કરી છે એમાં. તો આમાં શું કરવાનું છે? પહેલાં તો કે આ એક્સ છે, આ એક એક્સ છે, આ નીચે એક્સ સ્ક્વેર છે એટલે ઉડી જશે. એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર થાય. એક્સ સ્ક્વેર ઉડી ગયા. હવે આમાં આ એક્સ સ્ક્વેર ઉડી જશે, આ એક્સ ઉડી જશે, જેમાં એક એક્સ વધશે અહીંયા, અને આ એક્સ અહીંયા ઉડી જશે, બરાબર. અને બાકી તો એમને રહેશે. એટલે જે વધ્યું એ લખી નાખીએ ફટાફટ, બરાબર. અહીંયા શું વધ્યું છે? કાંઈ ના હોય તો એક હોય, 1 પ્લસ 1ના છેદમાં એક્સ છેદમાં વધેલું છે એ લખી નાખીએ. અહીંયા એક હોય, કાંઈ ના હોય તો પ્લસ 5ના છેદમાં એક્સ, બરાબર, ને પ્લસ 6ના છેદમાં એક્સ સ્ક્વેર. આટલી વસ્તુ વધી છે, આ ઉડી ગઈ, ફટાફટ ઉડાડવાની છે. જોઈ લેજો શું મેં કાંઈ નથી કર્યું. એક્સ ગુણ્યા
એક્સ એટલે એક્સનો સ્ક્વેર થાય એટલે આ એક્સ સ્ક્વેર ના એક્સ સ્ક્વેર ઉડી ગયા, આ એક્સ ઉડી ગયા એટલે કાંઈ ના હોય તો અહીંયા એક વધે, અને આ તો એમનું છે, આમાં કંઈ નથી કર્યું. આ એક્સ સ્ક્વેર ઉડી ગયા, અહીંયા કંઈ ના હોય તો એક હોય, અને આમાંથી આ એક્સ ઉડી ગયો ને અહીંયા એક એક્સ વધ્યો છે, બરાબર, એક્સ સ્ક્વેરમાંથી, અને બાકી બધું એમનું છે, એમાં લખી નાખ્યું જે બચ્યું હતી, બરાબર. હવે આપણે આગળ વધીએ, આગળનું સ્ટેપ કરીએ. હવે આગળ શું આવશે તો કે બેમાં લિમિટ લખી નાખવાની, લિમિટ એપ્લાય કરવાની. અચળ સંખ્યા હોય એમાં તો લિમિટ એપ્લાય ના થાય, અચળ સંખ્યાને કાઢી નાખવાની બાયણે. એક્સની ઇન્ફિનિટી બરાબર 1/x એન્ડ છેદમાં લિમિટ ટૂંકમાં બેને આપી દીધી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. પ્લસની નિશાની હતી તો એમનું જ રહેશે. લિમિટ એક્સની આ ઇન્ફિનિટીની નિશાની છે, થોડીક મારી આશડા જેવી થઈ છે. 5/x પ્લસ જે હતું એ બધાને ટૂંકમાં છૂટી છૂટી લિમિટ આપી દીધી છે આમાં. ઇન્ફિનિટી 6/x નો સ્ક્વેર. હવે લિમિટ ઇન્ફિનિટી હોય એની કિંમત મૂકવી હોય ને તમારે, તો ઇન્ફિનિટીની કિંમત શું થાય, બરાબર આ રીતની થાય કે 1/x બરાબર 0 થાય. 1/x એટલે ટૂંકમાં ઇન્ફિનિટી હોય, આમ લિમિટ ઇન્ફિનિટી આમ આપેલો હોય ને, એને હવે આટલું લખ્યું ને એના પછી તમારું આગળનું સ્ટેપ શું આવે એ તમને કહી દઉં. તો કે જ્યાં જ્યાં પણ તમને લિમિટ 1/x દેખાય ત્યાં તમારે 0 મૂકી દેવાના, બરાબર. હવે આમાં 0 મૂકીએ તો શું થાય, અહીંયા 0 આવશે, 1 + 0 છેદમાં 1 + 0 + 0, બરાબર આવું થઈ જશે. એટલે આમાં વધશે શું, 1/1 બરાબર 1/1 એટલે ફાઇનલ જવાબ તમારો આવી જશે 1. મેં તમને કીધું હતું એ જ જવાબ આવ્યો છે, 1 મેં પહેલાથી જ તમને કહી દીધો, એ જ જવાબ તમારે અહીંયા આવી ગયો 1. રેડી વિદ્યાર્થી મિત્રો, ઇન્ફિનિટીના દાખલા એકદમ ઈઝી છે, એનો જવાબ તમને પહેલાથી જ ખબર હોય છે, બરાબર મેં તમને કીધું એ રીતના. તો આ રીતનું ઇન્ફિનિટીનું આપણે એક્ઝામ્પલ હતું. હવે આપણે આના પછી એક્ઝામ્પલ નંબર 6 લઈ લઈએ. એ લાસ્ટ એક્ઝામ્પલ લઈ છે આ પાર્ટનું અને આ ચેપ્ટરનું. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 લઈ લઈએ. આ રીતનું કંઈક આપ્યું છે, બરાબર ડિફિકલ્ટ છે થોડુંક. એમાં આ જે કિંમત છે અહીં આપી છે, એનું સૂત્ર મેં અહીંયા બાજુમાં લખી દીધું છે, તમે એકવાર જોઈ લ્યો. આ રીતનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, આ રીતનું છે. હવે આ જે છે ને અહીંયા કિંમત મૂકવાની છે. આપણે સૂત્ર આગળ કરાવેલ નથી તો એકવાર નોટ ડાઉન કરી લેજો. આવું ક્યાંય તમારે આગળ આવે તો આ રીતનું તમારે લખવાનું રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એક્ઝામ્પલની શરૂઆત કરી દઈએ ગણવાની. તો લિમિટ ઇન્ફિનિટી આપેલી છે, બરાબર, અને આ છે એની કિંમત મૂકી દઈએ પહેલા તો આમાં સૂત્રની. n + 1 અહીંયા આગળ n છે, n + 1 છેદમાં 6 આ તમારી કિંમત આપેલી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો એના છેદમાં શું છે, n નો ઘન આ રીતનું તમને આપેલું છે. હવે આને ટૂંકમાં 6 છે આના છેદમાં જશે, પેલા તો એ લખી નાખીએ. n + 1 n + 1 છેદમાં 6n ઘન, બરાબર 6n નો ઘન. હવે આમાં જે જૂની રીત હતી એ જ વાપરવાની છે, જે આપણે પહેલા હમણાં કર્યું લિમિટમાં એ જ વસ્તુ આમાં કરવાની છે. આમાં મોટામાં મોટો શું છે તો કે n નો ઘન છે, n નો ઘન છે, એના વડે આમાં ગુણવાનું ને એના વડે ભાંગવાનું, બરાબર. તો આપણે એ કરી નાખીએ, અને આમાં મોટામાં મોટું શું છે n છે, તો n વડે ગુણવાનું ને n વડે ભાંગવાનું, એ કરી નાખીએ. n × n છેદમાં n 1 + n n અને પણ ગુણે n2 n છેદમાં n + 1 n 1 2 ને 3 n છે એટલે 3n નો ઘન થાય, બરાબર. એ શું છે 6 n નો ઘન આ રીતના લખી શકીએ આપણે ગુણાકારમાં, બરાબર. હવે એક આ n નો ઘન ને 1 2 અને 3 n ઉડી જાય ભેગા ભેગા, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને તેનો વસ્તુ ઉડી જશે આપણે આમાં. હવે શું કરવાનું આમાં, એટલે ઉડી ગયું. હવે તમને કહું આગળ
અને આનો જવાબ તમને પહેલાંથી કહી દીધો નથી મેં, એટલે તમને હવે કહી દઉં. 1/n આનો ફાઇનલ જવાબ તમારો આવવો જોઈએ, કેમ કે અહીંયા શું આપેલ છે, આ પહેલાં આ કિંમત ઉપરથી તમે ના કહી શકો, આ આવી જાય પછી તમે કહી શકો 1/n આનો જવાબ આવે ફાઇનલ. હવે આ n અને આ n ઉડી જશે, પછી આમાંથી આ એક n ઉડી જશે, આ n ઉડી જશે. જે વધ્યું એ લખી નાખીએ એમનો. લિમિટ n ઇન્ફિનિટી માં શું આવે 1 પ્લસ 1/n એન્ડ 2 પ્લસ ગુણાકારમાં છે 1/n છેદમાં 6. આ તમારો આ રીતનો જવાબ આવી જાય. બરાબર. હવે શું કરવાનું, તો કે હવે આમાં તમારે આગળ સાદું રૂપ આપવાનું રહેશે. બરાબર. એક્ઝામ્પલ નંબર 6 છે, એમાં અહીંયા જે આપી છે એની કિંમત મેં એટલે કે સૂત્ર મેં અહીંયા લખી નાખ્યું છે. તો પહેલાં તો સૌથી પહેલાં એ જ એપ્લાય કરવાની રહેશે. આ સૂત્ર છે, મેં હજી કદાચ આગળ નહીં લખાયું હોય, તમે એકવાર નોટ ડાઉન કરી અને લખી લેજો. આ સૂત્ર છે, આ રીતના પણ દાખલા પૂછાઈ શકે છે ઇન્ફિનિટી વાળામાં. તો આપણે લિમિટ n ઇન્ફિનિટી, એમાં પહેલાં તો આ કિંમત એપ્લાય કરી દઈએ અત્યારે જ. n પ્લસ 1 n 2 n પ્લસ 1 ના છેદમાં 6 છેદમાં n નો ઘન. બરાબર. આ રીતની આપેલી છે. તો હવે આપણે આગળ વધીએ. હવે શું કરવાનું છે કે તો કોઈ પેલા 6 છે એના છેદમાં જશે એ લખી નાખીએ. n પ્લસ 1 n 2 n પ્લસ 1 છેદમાં n નો ઘન ક્રોસ 6. ગુણાકારની નિશાની છે, ટપકું પણ આવે છે ગુણાકારમાં. પેલા તમને નહીં ખબર હોય, કદાચ ખ્યાલ નહીં હોય, 10માં નહીં આવતું હોય, તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે ટપકું લખેલ હોય ગમે અહીંયા એનો મતલબ ગુણાકાર છે. બરાબર. રેડી વિદ્યાર્થી મિત્રો. હવે અત્યાર સુધી મેં શું કર્યું, કાંઈ નથી કર્યું. જે સૂત્ર હતું આમાં ફોર્મ્યુલા મૂકી દીધો. અહીંયા જે એનો જે ફોર્મ્યુલા હતો એ મૂકી દીધો. આ ફોર્મ્યુલા યાદ રાખવો જશે. બરાબર. એ ફોર્મ્યુલા મૂકી દીધો અને જે અહીંયા હતો એના છેદમાં જવા દીધો. બરાબર. અંશનો મતલબ કે અંશનો છેદમાં જાય. બરાબર. હવે આગળ વધીએ. હવે ટૂંકમાં આમાં મેં જે કીધું એ જ વસ્તુ આમાં એપ્લાય કરવાની છે. પહેલાં સૌથી પહેલાં તો સાદું રૂપ આપી દઈએ આને, લિમિટ n ઇન્ફિનિટી. હવે આને સાદું રૂપ આપીએ તો છે n નો સ્ક્વેર પ્લસ 1 ની n થશે. બરાબર. એન્ડ 2n પ્લસ 1 ના છેદમાં n નો ઘન ગુણ્યા 6. વળી પાછું થોડુંક સાદું રૂપ આપીએ, લિમિટ n ઇન્ફિનિટી. હવે આને ગુણે. બરાબર. એ લખીએ n નો 2n નો ઘન પ્લસ n નો સ્ક્વેર. હવે આને ગુણ્યું પછી આને ગુણ્યું એ લખ્યું. હવે આ રહ્યો એ આ બેને ગુણશે, પ્લસ 2n નો સ્ક્વેર પ્લસ n ના છેદમાં n નો ઘન ક્રોસ 6. સાદુરૂપ આપી દીધું. હવે લિમિટ n ઇન્ફિનિટી. હવે જે આપણો મેન ફોર્મ્યુલા વાપરતા એ જે મોટામાં મોટી કિંમત હોય એ ગુણે અને ભાંગે એ વસ્તુ એપ્લાય કરીએ આમાં. તો કે અહીંયા 6n છે ને, આપણે આને 6n લખી શકીએ અને આમાં પણ મોટામાં મોટી n નો ઘન છે. બરાબર. તો એ લખીએ તો કે n નો ઘન, હવે કાઉન્સ કરી નાખીએ આમાં, 2n નો ઘન છેદમાં n નો ઘન પ્લસ n નો સ્ક્વેર છેદમાં n નો ઘન પ્લસ 2n નો સ્ક્વેર છેદમાં n નો ઘન પ્લસ n છેદમાં n નો ઘન. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે છેદમાં એની વસ્તુ એપ્લાય કરીએ, n નો ઘન કાઉન્સની અંદર 6n નો ઘન છેદમાં n નો ઘન. બરાબર. આપણે આને 6 ને આગળ લખી શકીએ, 6n નો ઘન હતો. બરાબર. અમે આગળ લખ્યા હતા. હવે આગળ વધીએ તો કે આ n નો ઘન, આ n નો ઘન ઉડી જાય, આ ઉડી જાય, આ ઉડી જાય. હવે આમાંથી આ સ્ક્વેરમાંથી એ આનો સ્ક્વેર વહી જાય એટલે ખાલી એક n વધશે, 1/n. અને ત્યાર પછી અહીંયા આપણે અહીંયા પણ એમ જ થશે, 1/, એટલે કે 2/n વધશે અને બાકી આમાં એક n ઉડી જશે, 1/n નો સ્ક્વેર વધશે. બરાબર. તો આગળ અને આ n નો વધી જાય. હવે આપણે અહીંયા લખીએ તો કે 1/n = 0. બરાબર. પહેલાં અહીંયા લખી નાખવાનું અને પછી હવે લખીએ
2 પ્લસ 1/n પ્લસ 2/n પ્લસ 1/n² એન્ડ નીચે તો કે આમાં તો કાંઈ વધ્યું જ નથી, ખાલી 6 જ વધ્યા છે, બરાબર. હવે આપણે જ્યાં લખ્યું એ એપ્લાય લિમિટ કરીએ. એપ્લાય લિમિટ બરાબર શું છે 1/n = 0 એવું મૂકવાનું છે. હવે આપણે અહીંયા લખીએ કેમ કે જગ્યા બહુ ઝાઝી વધી નથી, તો આમાં 0 મૂકીએ એટલે 2 + 0 + 0 + 0/6 2/6 એટલે આનો જવાબ આવે 2 × 2 અને 6 એટલે 1/3 આનો ફાઇનલ જવાબ તમારો આવી જશે. શું જવાબ આવશે? 1/3 આ તમારો ફાઇનલ જવાબ હશે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, આવા ઇઝી એક્ઝામ્પલ હોય છે. આપણે એક્ઝામ્પલ નંબર 6 મતલબ કે 6 એક્ઝામ્પલ કરાવ્યા છે આ લિમિટની અંદર, ચેપ્ટરની અંદર, અને આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે અને એનો પહેલો જ પાર્ટ હતો અને એક જ પાર્ટ આમાં છે લિમિટમાં. તમારે જો અઘરા એક્ઝામ્પલ લાગતા હોય એવી જરૂર હોય તો કોમેન્ટ કરજો, આનો આપણે નેક્સ્ટ પાર્ટ પણ બનાવશું અને એમાં આમાં જે એક્ઝામ્પલ કર્યા એની 2, 3, 4 બીજા એક્ઝામ્પલ કરાવશે એક્સ્ટ્રા, બરાબર. જેથી તમારી પ્રેક્ટિસ પણ થઈ જાય. અને જો તમારે એવું કંઈ જરૂર હોય તો કહેજો, આપણે લાઈવ ક્લાસ પણ શરૂ કરશું હવે આગળ. તમને જેવો ઠીક લાગતું હોય, બધા જે સપોર્ટ કરશે, બધા જોઈન થશે તો આપણે લાઈવ ક્લાસ પણ લાઈવ લેક્ચર પણ શરૂ કરશું. પણ બધા કોમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવે કે ભાઈ લાઈવ લેક્ચરની જરૂર છે અથવા તો એક્સ્ટ્રા એક્ઝામ્પલની જરૂર છે, બરાબર. ને આ વિડીયો અપલોડ થશે તે પછી આપણે એક પોલ પણ નાખશું કે ભાઈ હવે લિમિટનું ચેપ્ટર નાખી દીધું છે, વધ્યા છે 3 ચેપ્ટર. હવે 3માંથી તમારે કયા ચેપ્ટર અઘરા લાગે છે, કયા ચેપ્ટરની જરૂર છે એ ચેપ્ટર અમે કરાવીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આના પછી હવે નેક્સ્ટ જે ચેપ્ટર લઈશું એમાં વિદ્યાર્થી મિત્રો આપણી મુલાકાત થશે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અને બીજું તમારા માટે એક કહી દઉં કે જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ના થયા હોય, અલગ અલગ બ્રાન્ચના અલગ અલગ ગ્રુપ બનાવેલા છે, એ વોટ્સઅપ ગ્રુપમાં તમે જોઈન થઈ જાઓ તાત્કાલિક, કેમ કે એમાં બધા એમપી મટીરિયલ અને આપણા વિડીયોની લિંક પણ એમાં નાખવામાં આવે છે, જેથી તમને તમારા વોટ્સઅપમાં જ તમારે બધી નોટિફિકેશન એમપી મટીરિયલ બધું મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો.